મોટા ભાગના લોકો એમ માને છે કે દાંપત્ય જીવન કોઈક પ્રકારની હરીફાઈ છે, કોઈક પ્રકારની એકબીજાની સામે ઊભા રહી અને એકબીજાને ખોટા પુરવાર કરવાની પ્રવૃત્તિ છે. દાંપત્ય જીવન એ કંઈક એવી ચીજ છે કે જ્યાં આપણે એકબીજાની સામે સતત લડતા રહેવું, એકબીજાને નીચા પાડતા રહેવું, એકબીજાને ઉતારી પાડતા રહેવું. ખરેખર સત્ય એ છે કે છોકરાઓ પોતાના રસ્તે જતા રહેશે, માતા પિતા નહીં હોય, એકબીજાની સાથે વૃદ્ધ થવા માટે છેલ્લે 2 જ જણા હશે. આ વાત આપણને સમહાવ સમજાતી નથી. દાંપત્ય જીવનને જોક બનાવીને બહુ બધા લોકોએ પીરસ્યો. કેટલા બધા લોકો આવીને અહીંયા ઊભા રહીને તમને કેટલાય લગ્ન જીવનના જોક્સ કરી ગયા છે, વેજ ને નોન વેજ ને આ ને તે ને ફલાણું ને ઢીકણું. મારે જે વાત કરવી છે ને એ એવી વાત કરવી છે કે હું એવું માનું છું કે લગ્ન જેવો ઉત્તમ બીજો કોઈ સંબંધ જગતમાં છે જ નહીં. આપણી સંસ્કૃતિએ 2 અજાણ્યા લોકોને સાથે જીવવા માટે બાધ્ય કર્યા. પહેલા તો એકબીજાના મોઢા નહોતા જોતા. ત્યારે અને અત્યારે એવું જો મારે બોલવાનું હોય તો મારા દાદા દાદી એકબીજાને જોયા વગર પરણ્યા હતા. એમનું લગ્ન જીવન ઓછામાં ઓછું 62 વર્ષ ચાલ્યું. એમણે એકબીજામાં કોઈ ભૂલો શોધી નહીં, અને શોધી તો એટલા સ્નેહથી શોધી કે તારા દાદાને 6 વાગે ચા નહીં મળે ને તો જીવ ખાઈ જશે, બનાવી દે ને ભાઈ. આ ફરિયાદ નથી, સ્નેહભરી ફરિયાદ છે. એ પછીનો સમય આવ્યો મારા માતા પિતાના લગ્નનો. પ્રેમ લગ્ન કર્યા. મારી મા ઉંમરસાડીની જે સ્વામી આનંદને જયભાઈએ યાદ કર્યા, એ સ્વામી આનંદે મારી માના દાદાજી એટલે મોનજી રુદર વિશે જબરજસ્ત નિબંધ લખ્યો છે. હું એ પરિવારમાંથી આવું છું કે જેમાં 125 વર્ષ પહેલા એક વિધવા, બાળ વિધવા દીકરીને પરણાવવામાં આવી, ન્યાતે બહાર મૂક્યા, અને હજામ આવે નહીં તો મારા મમ્મીના દાદીએ ઓટલા પર બેસીને મારા મમ્મીના દાદાની દાઢી કરી. હું એ પરિવારમાંથી આવું છું. એટલે હું રિબેલ છું એમાં કંઈ બહુ નવાઈ નથી, આ ડીએનએ છે. પણ જે વાત મારે કરવી છે એ કરવી છે કે ન્યાત બહાર મૂકે અને મારા નાનાજી ને મારા નાનીના લગ્ન થઈ ગયેલા, પણ હજી આણું કરેલું નહીં. મારા નાની પ્રેમચંદ રાયચંદમાં ભણે, એમનું પિયર નવસારીમાં. રસ્તામાં કિલ્લા પારડી આવે, જે જ્યાંથી બોરલાઈ